चलिए दिव्य ध्वनि का एक रूपक दिखाने की कोशिश कर रहे हैं। प्रथम भव्य जीव भगवान से खड़े होकर प्रश्न पूछते हैं। नमस्कार करके प्रथम भव्य जीव सौधर्मेंद्र महोदय। हे प्रभु, एक टनकोत्कीर्ण पारमार्थिक जीव का स्वरूप क्या है, ये कृपा करके हमें समझाइए। नरी उपजई न मरई, बंधु न मोखो करी जीवो। ये जीव ने जीव कहते हैं। हाँ हाँ, समझ में आया? हाँ हाँ हाँ, ये बंध मोक्ष करे नहीं। हाँ हाँ, जन्म मरण करे नहीं। ये जीव को जिन्हें स देवे एने जीव कहा। છે જીવો જોયા જીણવર એવું ભણી। ત્રણે લોકના નાથ इच्छा विना वाणी में ऐसा आया। हे योगी, આ જીવને જીવ જીનવર કહે છે। पर्यायમાં બંધમુખ કરે તે જીવ નહીં, ये तो व्यवहार पर्याय हुई, नित्य जीव नहीं। हाँ समझ में आया? गजब बात है। बंद मुखो करी नहीं, उपजे मरे नहीं, ये जीव, ये परमार्थ है। ये योगी तेने में जीव कहते हैं। और जीणवर जीव बने त्रिलोकना नाथ अनंत तीर्थम करो एम कहते हैं। समझ में आया? ओहो, इन्हें जीव कहते हैं कि जो बंध मोक्ष में जन्म मरण करे नहीं। पर्याय में बंध मोक्ष होता है तो व्यवहार आत्मा हो गया, परमात्मा आत्मा न रहा। समझ में आया? हाँ, અને निश्चय मोक्ष मार्ग भी पर्याय है तो ये भी व्यवहार हो गया। विकार द्रव्य में बंध मोक्ष नहीं, ऐसा जीव को जीव कहते हैं। तो और जब मुक्त की पर्याय हुई तो व्यवहार आत्मा हो गया कि जे जीव जन्म मरण में बंध मोक्ष न करे तेने में जीव कहिए। क्या है? उसको हम परमार्थ आत्मा कहते हैं। द्वितीय नंबर पर भव्य जी प्रश्न पूछ रहे हैं। कुबेर महोदय प्रश्न पूछते हैं। हे प्रभु, हमारी यह अनादि से पामर दशा है, उसे छूटने के लिए हमारा क्या निर्णय होना चाहिए, आप कृपा करके समझाइए। જીવ્યું સ્વપામણું બહાર ધરાક પહેલેથી પામર છો તો કે પ્રભુ છો, હું તારે સ્વીકારવું છે। પામરપણું સ્વીકારી પામરપણું કદી નહીં જાય, પ્રભુપણે સ્વીકારી પામરપણું ઊભું નહીં રહે। સમજાણું કાંઈ? ભગવાન હું પોતે પરમેશ્વર સ્વરૂપ જ છું દ્રવ્ય।
એમ જ્યાં વિશ્વાસ પરમેશ્વર સ્વરૂપનો આવ્યો તો વિતરાગ જેવો થયા જ્યાં રહેણાની દ્રષ્ટિમાં વિતરાગ થયો એ સ્થિરતા એને કેવું જ્ઞાન અલ્પકાળ મળે છે એમ ત્યાં વાત કરે છે. સમજાણો કે અરે અમે ક્યારે થઈશું, અરે શું થાય છે હવે મૂકીને પણ લપ મારા શું ક્યારે હું શું છે. હે ભગવાન આખો પરમાત્મા પૂર્ણાનંદ દિનેશ્વર જેવો આત્મા એવા બધા ભગવાન છે હો, બધા ભગવાન એને જો ને અલ્પતા ને રાગને અલ્પતા એ ત્યાં આત્મા છે. અલ્પતા વિજ્ઞાન આદિ તો વ્યવહાર આત્મા થયો, રાગ આદિ તો પર તત્વ થયું, કર્મ આદિ તો અજીવ તત્વ થયું. જે આત્મા છે એને તું જો ને તો આત્મા છે તો અલ્પ જ્ઞાન રાગ ને નિમિત્ત વિનાનો છે. સમજાણું કાંઈ જીલ ને જેમ અલ્પ જ્ઞાન રાગ ને નિમિત્ત નથી એ મારે પણ અલ્પ જ્ઞાન રાગ ને નિમિત્ત નથી. હું સર્વજ્ઞ સમાન છું. હા હા जी जिनेन्द्र है वही आत्मा है ऐसा मनन करो. राग वालो निमित्त वालो अल्पज्ञ वालो ये मनन नहीं करो. अरे हूँ अल्पज्ञ माने अरे आई मारा में ताकत के ये रेवा दे समझाऊं काई હું તો પૂર્ણ પરમાત્મા થવાને લાયક નહીં પણ પરમાત્મા અત્યારે હું છું. હા 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 હું પોતે દ્રઢ સ્વભાવે પરમાત્મા છું. એ વિતરાગ ને બે માં મારે ફેર એવું મનન કર. तृतीय श्रोता प्रश्न पूछ रहे हैं तीसरे नंबर पर. हे प्रभु, अनादि से संसार परिभ्रमण करते हुए आज हमें आपकी मंगल देशना सुनने का सौभाग्य प्राप्त हुआ है. प्रभु, क्या हम परमात्मा होने के लायक है? यह कृपया करके आप समझाइए. હું તને સંભળાવું છું એ તને હું એમ કહું છું કે નિત્ય નિવૃત્તના જીવ પણ અગર જીવન જીવન. હા 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 તો પ્રભુ તો અહીંયા આવ્યું, અહીં સુધી આવ્યું, સાંભળ્યું, વાણી કાને પડી તો કઈ છે કે તારો આત્મા કોને પ્રમાણે લાયક છે. હા હા પરમાત્મા થવાને લાયક છે. પરમાત્મા પણ છે એવું જ પરમાત્મા પણ હું પ્રતીતમાં આવે એવું તો છો. હા હા બની શકે છો. અભિજીવ નહીં, અભિરના જીવ જેવો તો નથી. હા હા તો અલ્પ જીવ કોક હોય છે. વાત હું અહીંયા આવ્યો, અહીંયા સાંભળે છો, સાંભળવા આવ્યો. આ કઈ એકંદરીને કહેતા નથી. હે હા હા પ્રતિબુદ્ધ હો છો તો ભગવાન અને ભગવાન થવાની પરિણમને લાયક જ છો. ભગવાન કહું પરિણમાને લાયક જ છો. હા હા और चतुर्थ श्रोता भगवान से प्रश्न पूछ रहे हैं. चतुर्थ श्रोता, हे प्रभु, हमें आत्मा को जानना है, वह किस विधि से जानने में आवे, यह कृपा करके आप समझाइए. આમાં ગોપાલના જ્ઞાનનો અનુભવ આવે છે કે જ્ઞાન અજ્ઞાન આ શરીર સંબંધી જ્ઞાન, ફલાણું જ્ઞાન
એ સંબંધીનું જ્ઞાન, પોતાનું જ્ઞાન, રાગનું જ્ઞાન, એમનું જ્ઞાન, એ જ્ઞાનનો જ આબાળ ગોપાળને અનુભવમાં, ખ્યાલમાં આવે છે, છતાં તેની દ્રષ્ટિ એને નથી, એમ કે છે. સમજાણ થાય? જેની હૈયાથી મુખ્યનો હોય તો આ છે એમ જાણે. સમજાય આમાં? જેની વિદ્યમાનતા પહેલી ન હોય તો આ શરીરના વાણીના વાણી, રાગ ને દ્વેષ એનું જાણવું થાય છે. દરેક ચીજના જાણવા કાળે આત્મા જ જ્ઞાનમાં આવે છે, એમ કે છે. સમજાણું? માં સિદ્ધાંત આમાં જ્ઞાન, અનુભૂતિ એટલે જ્ઞાન. જ્ઞાન સ્વભાવ આત્મા આબાળ ગોપાળ, બાળકથી વૃદ્ધને બધાને જ્ઞાન જ અનુભવમાં આવે છે. જાણવું 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 જાણવું, કાળને, ક્ષેત્રને, ભવને, રાગને, શરીરને, વાણીને, ગોળને, આતરને, એ બધી ચીજોના પહેલા જ્ઞાન જ એને જાણે છે. તો ખરેખરી જ્ઞાનનો અનુભવ છે, ઓલી ચીજનો નહીં. અજ્ઞાનીના જ્ઞાન એ હું સ્વયં ના આવતા આ હું સ્વયં થઈ જાય. એટલે પોતાના અસ્તિત્વની પ્રતીક ન આવતા પોતાનું અસ્તિત્વ પરને લઈને છે, એમ એને શ્રદ્ધા થાય. મિથ્યા શ્રદ્ધા અજ્ઞાન છે. पंचम श्रोता भगवान से प्रश्न पूछ रहे हैं। हे प्रभु, उपदेश में वारंवार व्यवहार की बातें आती है, तो आत्मानुभव के लिए व्यवहार का कितना महत्व है, यह कृपा करके प्रभु आप बताइए। व्यवहार नहीं करो तो उड़ा दिया, रहने कोई है ही नहीं है ना। आखो दी व्यवहार नहीं, व्यवहार नहीं, ऐसा करो ऐसा करो ऐसा करो। स्वरूप ज्ञान स्वरूपी भगवान ये जानना का कार्य करे कि करने का काम करे? करता भगवान को सौंपना चक्रवर्ती को ये वासिदू का जो बतावा जेवू है। वासिदू क्या कहते हैं? अचरा है। प्रभु तारी महिमानो पार नहीं। आ शब्द में तो तने प्रभु साक्षात उभो राख्यो छे। कई नहीं से तने हूँ हीनो खम के महाराज जी। प्रभु कई नहीं से हमें कुछ भी ऐसा तो बाजी कुछ उनमें कुछ भी कहीं पर किस नहीं से कई नहीं से बीत जाना। प्रभु व्यवहार में क्या गई नाथ? व्यवहार से फिर इतना क्या गई ने घर में अंतर घर में फिर कुछ है नहीं। एक रोज शुद्ध 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 सारा दुनिया आखी निरोध में से कभी नहीं निकलेगा। ऐसा जीव को भी मैं कहीं नहीं से वेद जानू। अंतरनी महिमा की बात है प्रभु। ये शक्तिवान है पुण्य प्रगट है एम कहते हैं। शक्तिवान है
आहा। जिसको प्रगट दृष्टि में आया उसको शक्तिमान प्रकट है। ऐसे सब भगवान कुबुद्धि को भी प्रकट है। कई नहीं से में उसको हीना कमजोर वाला सिद्ध में फेर कहीं नहीं से जानू। गजब बात है। षष्ठम श्रोता, छठे नंबर की श्रोता भगवान से प्रश्न पूछ रहे हैं। हे प्रभु, पर को मैं मारता हूँ अथवा तो बचाता हूँ, और मैं देव हूँ और मनुष्य हूँ, ये दोनों ही अध्यवसाय तो मुझे समझ में आते हैं, लेकिन जानना तो मेरा स्वभाव ही है। फिर भी पर को जानता हूँ, यह क्या? कृपया ये गहन विषय का मर्म समझाइए। ખરેખર જણાય છે તો જ્ઞાનની પર્યાય જણાય છે તો જ્ઞાન જણાય છે એને આ જણાય છે બુદ્ધિ એકત્ર બુદ્ધિ થાય છે એ અજ્ઞાન મિથ્યા દર્શન છે। સારી વાત થાય ઇત્યાદિ એટલે આ અધર્માસ્ત્ર જણાય છે। અધર્માસ્ત્ર અરે આ જીવ જણાય છે નિર્બુદ્ધનો જીવ છે ને। અરે દેવગુરુ છે આ દેવગુરુ જણાય છે। આ દેવગુરુ જણાય ખરેખર તો તે ક્ષણની પોતાની જ્ઞાનની પર્યાય જણાય એને છતાં આ જણાય છે એમ જે માને છે મિથ્યા દર્શન અજ્ઞાન છે। ભગવાન આત્મા એનું તો જ્ઞાન એનું રૂપ છે। જાણવું એનું ગુણ છે, જાણવું એનું રૂપ છે, જાણવું એનું સ્વરૂપ છે। પોતે પોતાને જાણવું એનું એ રૂપ છે। એને ઠેકાણે આ ઉદ્યોગ જણાના, આ શરીર જણાના, આ કર્મ જણાના સમજાય છે। આ ભગવાનની મૂર્તિ જણાની છે। આ ભગવાન બિરાજે આ ભગવાન જણાય છે એમ માનનાર પોતાની જ્ઞાનની પર્યાય જણા છે। માનવો પ્રકાશનું જ્ઞાન એ પોતાની પર્યાય એ પરને લઈને નથી, પરને લઈને જણાવવું નથી। ખરેખર પરને જાણતો જ નથી। વસ્તુ ભિન્ન છે જી। દેવ પર છે, ગુરુ પર છે, સર્વજ્ઞ પરમાત્મા શાસ્ત્ર પર છે। આ જીણ વાણી પણ જળ ને પર છે। એમ કોઈ મારે કે જીણ વાણી ને હું જાણું છું, મૂંડ છે। કેમ કે જીણવાણી જળ પર છે ના જ્ઞાન છે સ્વ એ પોતાથી જ્ઞાન થયેલું છે। એ પોતાથી પોતાને કારણે થાય છે એવું જ્ઞાન સ્વરૂપ છે। એમ ના માનતા આને હું જાણું છું એ પર પદાર્થમાં એકત્ર બુદ્ધિ છે। सप्तम श्रोता प्रश्न पूछ रहे हैं। हे प्रभु, अनादि से चतुर्गति में भ्रमण करते हुए जो अत्यंत दुख हमने भोगे हैं वो आप जानते हैं, तो कृपा करके इस दुख हमारे इस दुख का તને દુઃખ છે એનું શેનું છે? દુઃખ જે તને થાય છે શેનું છે? શેનું સમજે? क्या प्रकार का है? तो तेरा आत्मा आनंद स्वरूप है। એને પુણ્ય પાપ વાળો માનવો, પુણ્ય પાપના વિકાર વાળો માનવો, એને જુદો ન માનવો એ તને દુઃખ છે। હવે એ દુઃખ ઊભું કોણે કર્યું છે? ઊભું ઉત્પત્તિ એને કરી છે।
શરીર હું એનું રક્ષા કરું, એની રક્ષા કરું, ધૂળી નહીં થાય, ખબર નહીં. શરીરની રક્ષા કરું, કર્મની રક્ષા કરું, આડા કર્મ બાંધું, આડા કર્મ બાંધું. બાંધવા છે ને તારે, હજી છૂટવું નથી ને. મૂંડ હારા કર્મ બાંધો ને શરીરને હારું રાખો ને પુણ્ય પાપ ઠીક છે એમ માનવો, એમાં એમાં આત્મા છે મેં માન્યો. એ જ મિથ્યા દ્રષ્ટિનું મહાન અનંતનું દુઃખ છે. એ દુઃખને ટાળવાની કળા તો એમાં હું નથી ને મારામાં હું છું એમ ભેદ જ્ઞાન કર્મો એ દુઃખ ટાળવાની કળા છે. એ ન કરે ને કઈ બીજો કઈક ઉપાય બતાવો, પણ બીજો શેનો હોય? अष्टम श्रोता, आज की सभा के अंतिम श्रोता अष्टम प्रश्न पूछ रहे हैं। हे प्रभु, अनादि से हमने अपने को विकारी जानकर विकार के नाश करने का पुरुषार्थ किया है, फिर भी उसका कोई फल नहीं मिला है। हे प्रभु, कृपा करके विकार के नाश करने का उपाय बताइए। तो उसके लक्ष्य में ऐसा आना चाहिए कि आत्मा शुद्ध उपयोगी स्वभाव है, ऐसा ज्ञान है उसको आना चाहिए। समझ में आया? विकार ही नहीं, सूर्य में विकार हो तो भगवान आत्मा की पर्याय में विकार हो, एम कहते हैं। ज्ञान सूर्य प्रभु चैतन्य है। और विकार क्या की दुनिया पड़ी है, जिसमें क्या आत्मा में है ये, एम कहते हैं। क्या अजीब से आत्मा में है? शरीर आत्मा में है? शरीर आत्मा में है, कर्म आत्मा में है, तो आश्रम आत्मा में है। मिथ्यात का दोष लगता है उसकी तो तेरे खबर नहीं है। महामिथ्यात का दोष क्या है उसकी तो खबर नहीं। ऐसा छू गया, ऐसा हो गया, ऐसा चमड़ा का दोष है, ये दोष। शुभ उपयोगी चमड़ा है, उसका छूते हैं ये आत्मा नहीं, हम कहते हैं यहाँ। अत्यंत भाव है ना, क्या कहते हैं? शुभ उपयोग अशुभ उपयोग राग है, इस स्वभाव में अत्यंत अभाव है। समझ में आया? शुद्ध उपयोग स्वभाव अस्थिर रूप है, शुद्ध उपयोग भाव अत्यंत भाव नास्तिक रूप है। बराबर एक पर्याय का दो भाग, एक चारित्र गुण की एक पर्याय का दो भाग। एक भाग शुद्ध उपयोगी आत्मा का स्वभाव, दूसरा भाग अशुद्ध, उसका पर्याय में अत्यंत अभाव। जब वो आप दर्शन देखो भगवान के दिव्य ध्वनि की, केवल ज्ञान महोत्सव की, आदिनाथ भगवान की